જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ તો બધા શાળાનો ઉઠ્યા ને તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે બધા અમે. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે, અને કૃષ્ણ ભગવાનને આપણે પારણીએ ઝુલાવી દીધા છે. અને બસ જો રુદ્ર અને આયુષી પણ તૈયાર થઈ ગયા છે બંને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિરનજી મસાલો ચોરતા એની હવા. હા સરસ. ચાલો તો અમે લોકો જઈ રહીએ છીએ બહાર. ક્યાં છે એ સરપ્રાઈઝ છે, ત્યાં જઈને તમને દર વખતે સરપ્રાઈઝ જ હોય તો ફિશેક્યુ થઈ જાય એટલે અમે કોઈ કહેતા નથી પહેલેથી. હા, કારણ કે અમારું બધું એટલે પ્લાનિંગ અમારે એમ જ વગરનું કહેવું હાલતું પડે કે હોય. સરપ્રાઈઝ છે. અમારે- જો કે અમને ખબર નથી હોતી અમારે ક્યાં જવાનું હોય. અને આપણું કોઈ પ્લાન હોતો જ પ્લાન નથી. હોતો આપણો પ્લાન વગરનું થાય છે. કારણ કે પ્લાન કરીએ એ સક્સેસ જાતો નથી એટલે પ્લાન કરવાનું બંધ કરી દીધું. ઘરેથી નીકળીને જે બાજુ ગાડી જાય ત્યાં વયું જવાનું. નહીં રુદુ? ચાલો તો આપણે હવે મારી છે. ચાલો તો હવે ઘરની બહાર નીકળશું. ચાલો હું કરી. હજી પ્રેશર આવ્યું છે? ના ના હવે પ્રેશર થાય તો ત્યાં ઓળખાય છે પ્રેશર. તમારે તો ખાતા નથી તો તમને આવે, મને તો આવતું નથી. આમાં તો ગેસ થઈ જાય. સરસ. ચાલો તો આપણે બહાર જઈએ. ક્યાં જઈએ? એના ભલેડિયા તડકો છે આજ તો એટલે વાંધો નહીં આવે. નહીં પડે તો પાછા ઘરમાં નાખી દે હું. આપણે કે ચિંતા છે એની. હા સરસ. ચાલો તો ક્યાં જઈએ છીએ, તમને જ્યાં જવાનું છે એ જગ્યાએ જઈને પછી જ તમને હું કહીશ કે અમે અહીંયા આવી ગયા, અહીંયા પહોંચી ગયા અમે. તો ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો, તમને મજા આવશે મારો બ્લોગ જોવાની આજે. તો જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. એ માણસ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો પછી જ તમે જો વિડીયો. તો રોજે રોજ તમને મારા વિડીયોની નોટિફિકેશન મળી રહેશે જે સબસ્ક્રાઈબ કરશે ને એને. ઓકે, તો ચલો આપણે મળીએ ત્યાં બહાર જઈને આપણે. ચલો તો અમે લોકો આવી ગયા છીએ પાર્કિંગમાં, અને આજ તો અમારે બે રથની એક જ રથ લઈને જવાનો છે અમારો. જે અમારી એક્સેસ છે, અમારી જૂની ને જાણીતી એક્સેસ લઈને જવાનું છે આજ તો ચારે ચારામાં. પછી ત્યાંથી હિરણનો ડ્રાઈવર છે ને એ લેવા આવવાનો છે. સરસ. ચાલો તો બેસી જઈએ આમાં ને મળીએ આપણે ઉજાલા જઈને. તો અમે લોકો ઉજાલા આવી ગયા છીએ અને બેસી ગયા છીએ રથમાં. બેઠા છે બહાર. તો અમે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશન. હાથ ચડી ગયો, સીડી ચડી ગયો. આ છે મેટ્રોનું સ્ટેશન. ટિકિટ બારી ટિકિટ કરાવે છે. અમારે જવાનું છે ગાંધીનગર. 140. ઓહો, બસ આને ચાલો બાપા, મારા તો પગ દુખી ગયા. ચલો તો આ છે મેટ્રો સ્ટેશન. ઉજાલા પાસે આવ્યું એ એપી સેન્ટર. કેટલા વાગ્યા? 10. સાથે આવી જાય. તો હું શું કરું પણ સાથે આવી જાય એ તો આવીને મળી જાય. વેરી ચલો આ છે મેટ્રો સ્ટેશન. જથ્થો એક. બહુ મોટું છે મેટ્રો સ્ટેશન. તમે જોઈ શકો છો અહીંથી જ છે એક વાં સુધી છે. ના મારા નમૂના બધા. આ છે એપીએમસી માર્કેટ. બહુ જબ્બર છે નહીં? એમ રાઉન્ડ શેપમાં. રાઉન્ડ છે. મસ્ત છે, મોટી બધી એપીએમસી માર્કેટ. અહીંથી અડધું અમદાવાદ તો દેખાઈ જતું હશે. ચલો ફાઇનલી અમે આવી ગયા છીએ મેટ્રોમાં. બધા ગોઠવાઈ ગયા છીએ. આખી મેટ્રો છે મસ્ત. ઠંડીનો બર્થડે હા હા હા. આમ જ જવાનું ને ગાંધીનગર. ત્યાંથી તો આવી ગયા પછી આમ જાય.
એક મિનિટ કઈ બાજુ વાળી છે ખબર નથી. આ માને છે આ બધું પાછળ છૂટે છે જો जिमराज पार्क ફ્લાઇટમાં બેઠા जिमराज पार्क है नेक्स्ट स्टेशन इज जिमराज पार्क જીવરાજ પાર્ક આવશે. अहमदाबाद मेट्रो में आपका स्वागत है अहमदाबाद मेट्रो में आपका स्वागत है अहमदाबाद मेट्रो वेलकम्स यू મહેરબાની કરીને ટ્રેન અને સ્ટેશનને સ્વચ્છ રાખવામાં સહयोग આપો गाड़ी और स्टेशन को स्वच्छ रखने में कृपया हमें सहयोग दें प्लीज हेल्प अस टू कीप ट्रेन्स एंड स्टेशंस क्लीन આહા મારું ડ્રીમ ઝૂમ કઈ બધું છે કર્યું એટલું બધું આહા ઊંચો રાખી દે ને એટલે આવડે विनती રેલિંગ है कि सुरक्षा तपासમાં સુરક્ષા કર્મચારીઓને સહકાર આપો યાત્રીઓ से આહા મારું ડ્રીમ सुरक्षा जांच में सहयोग करें passengers are requested to cooperate આહા ઓ ભાઈ ભાઈ સાહેબ બધું કે અંદર જો સીટો દેખાય બધી ઊંચું કરીને જો નીચેથી દેખાય જો હા જો દેખાય મને बाईं तरफ खुलेंगे આ બધે ટિકિટ લીધી નથી ને તો ઉભા છે બધા ટિકિટ લીધો ચડી ગયા માંથી એ બધા અને ફૂલ છે ને બેસવાની ગઈ જગ્યા નથી આ પપ્પા દીકરી બે ટિકિટ વગરના ચડી ગયા પાસે બતાવ્યા. હું તો મારી છે તમારી કોઈ નથી માર જોડે કઈ નહીં, મોબાઈલ છે, ગૂગલ પે. મેટ્રો સ્ટેશનથી અમે આવી ગયા છીએ સચિવાલયથી અમે જઈએ છીએ અમે ગાડી લેવા આવી છે અમને ગાડીમાં ચલો ભાઈ આવી ગયા છે લેવા અમને મારી ગાડી આવી ગઈ એ ક્યાં ફાઇનલી મારા લુખાભાઈ હું સંજયભાઈ આવી ગયા છે ફાઇનલી મારા ભાઈ અમને લેવા આવી ગયા છે અને તમને લેવા આવે કોણ તમને કીધું તો ખરી હલીન મજા આવે બે જણા. તારા હિસાબે બાકી જો કીધું તો ને એ શબ્દ આવશે. બાકી આને તો કોઈ લેવા ન આવે આવે ભાઈ એક મારા ભાઈનો હાળો હા એક મારો હાળો હા બસ હા એવું તમે ભાઈ મારી જેમ કંટાળ્યા છો કે હે એને હવારે લેવા જવો પડ્યો મારી નાખ્યા 2:30 ચાલે સાહેબ અમારે શું સમજવાનું હવે પછી એને આ સ્ટેશન ચાલુ થઈ જાય અત્યારે તો છેલ્લું સ્ટેશન આ હતું આ સ્ટેશને તું આવ ને હા એટલે સામે આપણું ઘર હા ખબર અહીંથી તો હા, એ તો સીધું ખબર છે. ઓલું હા, આવી જાય. હજી આવ્યા હતા એટલે. તે દિવસે અમે આવ્યા હતા એટલે ખામું ઘર હાલીને જવાનું રે ખાલી. સ્ટેશનેથી અવાજ કરતો હોય આપણે આ અક્ષરધામ કહેવાય ને તો પછી આ અક્ષરધામ સ્ટેશન શું કરે મારી મામી? લોહી પીવે અરે રે બે ભાને ડાવને આવડે હું લોહી તારા પીતા જ મામા આવડે એનું લોહી પીવે મારી બેનનું એમ. કોણ ભાઈ હે બે ભાઈ ને બેન ભાઈ ને આવડે છે લોહી પીતા ખાનદાનીમાં શીખાજી હા એટલે ઈ તમને બે ભાઈ બેન ને ઈ જ આવડે છે લોહી પીતા કોક અમે તો કોક ને હેર લોહી ચડાવીએ હા હેર લોહી કાઢી ગયો હોય ઈ હઈકે જીવા નથી ગયો એમ કોઈને બે ભેગા બોલો ને મામા કાચું બેઠા છો. તમારા લોહી હારા રહ્યા ને અમે પીએ પીએ હા તમારા લોહી નબળી ના તમારું પરવાર લોહી દૂધમાં પાણી નાખે એમ તો તમારા લોહી છે. લોહી હોય પીવું એવું ના અમારે તો હોય પ્યોર હોય એટલે પ્યોર તમને પીવાની હોય મજા હા. અટક અટક થાવ નહીં. તમને કઈ તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ગાંધીનગર અમારા આયુષીના મામાને ત્યાં મારા મામા તમારા હાડા ન થાય. ઈ પછીનો હવે તમારો વ્યવહાર રાખો ને અટાણે અને મારી બેનના દિયર થાય અમારે બધું એમાં સમજાતું નથી કઈ રીતના હું બધા રિલેશન છે ઈ. આયુષી આમ રહેતો બતાય તારા મામાને
જો ભાઈ કદાચ ભવનાથ બાજુ જાઓ અને ક્યાંય ભવિષ્યમાં આ માણસ દેખાય તો સમજી જવું. રીલ મૂકે. કેવું રુદ્ર મામા ન્યા? હું છે બટા જમવામાં બોલતો? ગુલાબ જામુ શ્રીખંડ પૂરી રસપૂરી ચલો અમે નીકળી ગયા છીએ ઘરની બહાર અને આપણે તમે પાછળ હું આગળ બેસીશ. હાસ તો અને જઈએ છીએ બધા અમે પાર્કમાં. પાર્કમાં જઈએ છીએ. શું છે? ખોલો ને સાહેબ. ખુલ્લું જ છે તો ચલો અમે બધા બેસી ગયા છીએ ગાડીમાં. ડ્રાઈવર અમારે આવી ગયા છે. આજ રવિવારની રજા હતી તો પણ અમે કીધું તો ચાલુ રાખો આજે અમારે બહાર જવું છે. આમાં ભેગા જ રાખવાના. હા ને પાછળ છે આયુષીબેન, રુદ્ર અને દ્રષ્ટિ. સરસ દ્રષ્ટિ લઈ જાય છે ફરવા. અમને રસ્તો બતાવજો, અમે રસ્તો નથી જોયો. અહીંથી આમ કાઢ લઉં ને બેટા. સરસ ચાલો તો આપણે જઈને પછી हम बोले झूलिया मूर्ति को मुश्किल लगावे चलिए आंटी। आपने दे 6 जन वाला हुआ मतलब मोती झूलिया લોગ લઈ હે ને 100 जीबी नहीं गया मेरा बोलिए। ચલો પહોંચી ગયા છીએ ઇન્દ્રોડા પાર્ક, પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર. चांदो હે માંદરા બેઠા અહીંયા તો અહીંયા નહીં કરવાનું. મસ્ત ગ્રીનરી છે નહીં સાહેબ? પહોંચી ગયા છીએ ઇન્દ્રોડા પાર્ક, પણ કેટલી મસ્ત ગ્રીનરી છે. હા હા એમ થાય છે કે અહીંથી જવું જ નથી, કેટલી સરસ છે ગ્રીનરી. જો ચલો આ છે ટિકિટ બારી, ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્ઘાટન. તમે લાઈન જો કેટલી મોટી લાઈન છે. પીછું બહાર આવી જશે. અરે વાહ નાઈસ, જલ્દી ક્લિક. મેં ફીણ મારો તો ઇન્ડિયન એ જો જો એ મમ્મી જો એ ભાઈ ક્યાં ચડસ તું ફીણ મારતો પડ્યો હેઠો આકા શાંત આવું હેલો ટાઈગર બેટા વો ટાઈગર આકાશમાં ઉડે ટાઈગર.
કેવું મેડમ મજા આવે ઠંડુ ઠંડુ એટલે મજા જ આવે. ઇન્દ્રોડા પાર્ક નહીં ગમે મને, હા, ઇન્દ્રોડા પાર્ક. ફર્સ્ટ ટાઈમ આવ્યા અમારે ફર્સ્ટ ટાઈમ. એ આવ્યું તોડમાં બેટા મસ્ત છે પણ ગ્રીનરી સરસ છે એટલે આમ ગ્રીનરી ગરમી નથી સરસ આમ જો મસ્ત આખું આમ જંગલ જેવું જ છે ને જંગલમાં ઝૂ બનાવેલ છે લાગતું બનાવેલ છે. આપણે શક્કરબાગ છે પણ અહીંયા હું એક જ જગ્યાએ આખું એક જ જગ્યાએ આખું. આમ પણ આના બધું અલગ અલગ રીતે ગોઠવીને આમ પિંજરાને એવું બનાવ્યું છે ચાલો સિંહ દીપડા વાઘ ને ચિત્તાને જોઈ લીધું હિપોપોટેમસ તો અમારે ભેગું જ છે એ એવું કહેતા નહીં હો. ત્યાં લે તોય મૂંગી રે બોલી ન ખાય. ચાલો. ખોટું બોલ્યો હોય તો બોલે સાચું બોલ્યો હોય તો થોડું બોલવાનું હોય. ચાલો આગળ જઈએ પેણું પેણું શું કહેવાય આને? કેવડું મોટું બેઠું તો જો. એ કંઈક ભેગા કરે છે જો ક્યાંક એની ચાંચ તો જો ટેડી કેવી છે. મસ્ત છે જો બધા થોરની જાત છે અલગ અલગ બધી. આપણે જો હમણાં વાવ્યું ને મેં એ છે સાહેબ. આપણે ઘરે છે વાથ્યો થોર. અહીંયા છે ડાયનાસોરના અવશેષો મીન્સ કે સ્ટેચ્યુ બનાવેલા છે. મેડમ મેડમ જો જુઓ. તમારા હગાવાલા જાઓ તમારા તમારા હગા હગાવાલા મેં કહી દીધું ને તમારા હવે. જો કે મસ્ત ડાયનાસોર પાર્ક બનાવેલું છે નાના મોટા ડાયનાસોરની જેટલી પ્રજાતિ હતી એનું બધું બતાવેલું છે અહીંયા આગળ બહુ મોટું ચાલો ભાઈ ઋતુ મજા આવી હા ઇન્દ્રોડા પાર્કમાં મજા આવી. મોજા આવી ગઈ ને ચાલો ભાઈ ફાઇનલી જોઈને બહાર નીકળી ગયા છીએ અમારી આખી મંડળી અમારા રુદ્રને ને મને તો મજા આવી નહીં રુદ્ર ડાયનોસોરના ઈંડા હતા. હે તો પછી કેવા હતા બધા ડાયનાસોર ને ઈ મજા આવી ગઈ પગની છાપ હતી ડાયનોસોરના ઈંડા હતા. હાચા ઈંડા એકદમ. સરસ સારું વાંદરાની આખી નાત ભેગી થઈ છે અહીંયા વાંદરા, અહીંયા વાંદરા, આની ઉપર વાંદરા, અહીંયા વાંદરા, જો અહીંયા અમારી ઉપર વાંદરા. બાપા અમે લોકો નીકળી ગયા છીએ બહાર ગાર્ડનની. અમારા રુદ્રભાઈ જો મજા ઉપર ઝાડવા આવતા હોય અહીંયા ધ્યાન રાખજે નીચે નમી જાજે. લોકો બકુ વહી જાય ને કતારું મજા આવવાની હતી જોવાની. મજા આવે ને તારા જનોઈમાં આપણે આવી લઈ આવશું. હેલો સનરૂફ આવી ગયા બધા. સનરૂફમાં છીએ. હું ને
હિરેન આવી ગયા છીએ લસ્સી પીવા માટે અને છોકરાઓને પાણીપુરી ખાવી હતી. અમારે ઉપવાસ થયા છે એટલે મેં કીધું લસ્સી પી લઈએ આપણે. તો મેં હિરેન લસ્સી પીશું અને હિરેન છોકરાઓ ખાશે પાણીપુરી. એને અમારે આરીએ ઊભા રાખી દીધા છે પાણીપુરી ખાવા માટે. લસ્સીનો ઓર્ડર આપી દીધો છે. મને આવીએ પછી મળીએ આપણે. ચલો અમારી લસ્સી આવી ગઈ છે. કેસર પિસ્તા ને માવા પિસ્તા. માવા છે વેફર્સ. હિરેન ખાય છે સિંગ. આ તમારી ઓફિસ કે અમારા ભાઈની ઓફિસ છે. કેસરી દૈનિક છે આ. અને આ બે બેસી ગયા છે અહીંયા. ન્યૂઝ રિપોર્ટર છે આ બે. ન્યૂઝ આપવાની છે, બોલો હાલો. અત્યારે ગાંધીનગરમાં થઈ રહ્યો છે જોરદાર વરસાદ. બ્રેકિંગ ન્યૂઝ. બ્રેકિંગ બ્રેકિંગ ન્યૂઝ. પાણીપુરી ખાવા જવું હતું પણ આવી ગયો વરસાદ. મૂવી જોવા જવું તો તોય આવી ગયો વરસાદ. આ મારા ભાભી છે અને અમે ચાંગોદરથી છે અહીંયા આવ્યા મારા ભાભીને મળવા. ભાભીને ટાઈમ મળતો નથી આવવાનો. બહુ બીજી માણસો તો બહુ બીઝી માણસો એટલે હવે આવજો મારા ઘરે આ વખતે આવું એટલે હો? અમદાવાદ રોકાવાય ને એમ આવજો. શનિ રવિમાં આવજો એટલે અમારી રજા હોય છોકરાઓને અમારી રજા છે ટિફિનમાં રજા હોય અમારે એવી રીતે આવજો તો મજા આવે. શું બધા જોડે રહીએ, છોકરા એકબીજાને ઓળખે. સાચી વાત. શનિવારે આવજો. હા રવિવાર રોકાજો. ચલો અમે આવી ગયા છીએ જમવા માટે. બધા ગોઠવી ગયા છે જમવામાં. બધાએ અલગ અલગ મેનુ કીધું જ નહીં. ભુવા છે કંઈક બોલો. ભુવા છે કંઈક બોલો. મામા કહેવાય. ગુજરાતી સેવ ડુંગળી છે કાંઈ છોટા હિરેન કહું ને કાંઈ ઘટે નહીં એમાં. એની લેંગ્વેજ થી લઈને ચાલો આપણું આવી ગયું છે જમવાનું. પનીર છે ને, પનીર નાન પાપડ. રુદ્રભાઈ તો મંચુરિયન પૂરી કરી લીધું. આર્યોજી છે લેજો. હજી હવે ખુશ ના લે. હવે નાન ખાઈશ. નાન ખાઈશ વાંધો નહીં. આગળ આમાંથી લે. હા બે ચલો ભાજી પાવ પણ આવી ગયા છે અમારા. તો જમીને બેસી ગયા બધા અહીંયા. તમારે અહીં રહેવાનું ત્રણે એટલે તો કહો ખાટલા છે ગોદડાને મોકલાઈ દો. સારું હા ચલો અમે બધાએ જમી લીધું છે. બધા જમીને ઉભા છીએ. હવે જઈશું અમે ઘર તરફ. ચલો તો ફાઇનલી અમે આવી ગયા છે ઘરે ને અત્યારે વાગ્યા છે 12:30. બધા ફ્રેશ થઈ ગયા, મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લીધા, થાક ઉતરો અને ઘરે પહોંચ્યા તો 12:30માં થોડીક વાર હતી પણ અત્યારે 12:30+ થઈ ગયા છે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.